નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ દ્વારા સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ એકતાનગરની મુલાકાત લેવામાં આવી હતી. ખાતરી સમિતિના કિરીટ પટેલ, સુખાજી ઠાકોર, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી અને ભગાભાઈ બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી. સમિતિ સભ્યો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી અને ભવ્ય પ્રતિમાની સમક્ષ ઉભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી. આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા અધ્યક્ષ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશનું ગૌરવ છે. આ પ્રતિમા આવનાર પેઢીને પ્રેરણા આપશે. આજે વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ભારતનો ડંકો વાગ્યો છે. ભારતનું ગૌરવ અને આપણા સૌનો વિશ્વમાં જેમની પ્રતિમા 182 મીટરની બની છે એવા એકતાનગરમાં ખૂબ આનંદ સાથે હું અહીં જ્યારે અમે સૌ અમારી સાથે ગુજરાત વિધાનસભાની ટીમ સાથે મારા સાથી ધારાસભ્યો અને આખા અમારા ટીમના સૌ સભ્યોશ્રી સાથે એકતાનગરની મુલાકાત લીધી. આજે મને ખુશી થાય છે એક નાગરિક તરીકે કે વિશ્વમાં જે પ્રતિમા સૌથી મોટી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા નરેન્દ્રભાઈ જ્યારે પ્રતિમાનું અનાવરણ કર્યું ને આજે વિશ્વમાં એક ડંકો વાગે માન્ય સરદાર સાહેબ એટલે લોહ પુરુષ તરીકે જેને માણ્યા અને જાણ્યા છે, પણ જે યુવા પેઢી છે એને એક નવી પ્રેરણા મળે એવું સરસ મજાનું એકતાનગર આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું આજે પ્રતિમા લોખંડી પુરુષ તરીકે એમને એક સાબિત આખા વિશ્વમાં એમને ગુજરાતનો ડંકો વગાડ્યો છે, ભારતનો ડંકો વગાડ્યો છે. હું એકતાનગરમાં અમારી ટીમ સાથે હું સરદાર સાહેબને સલામ કરું છું. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડ્યો હતો. તેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરવા બદલ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સચિવાલય દ્વારા ગઠિત ખાતરી સમિતિએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર, ભૂમિકા અને બહુમૂલ્ય યોગદાન વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત તસવીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું. તમામે 45 માળની ઊંચાઈએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી એટલે કે પ્રતિમાના હૃદય સ્થાનેથી નર્મદા નદી, સરદાર સરોવર, નર્મદા ડેમનો અદ્ભુત નજારો માણવા સાથે વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. ખાતરી સમિતિના સભ્યો પરિસરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, વ્યવસ્થાપન અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ અને ગાઈડ પાસેથી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયાના હસ્તે સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. ખાતરી સમિતિના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છે. સરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હોવાનું જણાવ્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ લીધો હતો એ શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર દેશની અંદર પ્રસર્યો છે. આજે અહીંયા માત્ર એક પ્રતિમા જોવા માટે નહીં, પરંતુ સરદાર સાહેબના જીવનની અંદર જે બદલાવો હતા, જે સંઘર્ષ હતો અને આ દેશની આઝાદી માટે, આ દેશના ખેડૂતો માટે જે કામ કર્યું એની જે અહીંયા હકીકત જોવા મળી રહી છે એ જોવા માટે સમગ્ર ભારતના લોકો અહીંયા આવી રહ્યા છે. આજે એવું કહી શકાય કે માત્ર સરદાર કોઈના નહીં પણ સમગ્ર ભારતના છે. સમગ્ર ભારત માટે જે કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એને જમીન ઉપર અત્યારે હકીકત બતાવવાનો જે પ્રયાસ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે એ સૌ માટે અભિભૂત છે. આજે અમારી ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના 7-8 ધારાસભ્યોની સમિતિ સાથે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા. અહીંયા આવીને અમને ખૂબ આનંદ આવ્યો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.